કિંચ લભંતે બ્રહ્મ નિર્વાણમ મોક્ષમ, તો આ લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે યોગી લોકો. ઋષય, ઋષય એટલે કે સમ્યક દર્શિન સંન્યાસીન. ઋષિ કોને કહેવાય? સમ્યક દર્શી. આમ ઋષ એટલે ઋષંતી જાનંતી ઋષય. ઋષ ધાતુનો એક અર્થ થાય છે ઋષંતી એટલે ઋષ તો અટંતી, ખરેખર તો પરિભ્રમણ કરનારા હોય એને પણ ઋષિઓ કહેવાય. પરંતુ એ પરિભ્રમણ કરવું કે ગતિ કરવી એ જ્ઞાનના અર્થમાં જ્ઞાનનો એનો અર્થ થતો હોવાના કારણે ઋષંતી જાનંતી, અર્થાત જે લોકોને જ્ઞાન છે એનું નામ ઋષિઓ. એટલે સમ્યક દર્શન, એટલે કે સમ્યક એટલે કે આત્માનું જે યથાર્થ જ્ઞાન છે. સંન્યાસીના, સંન્યાસીનો અર્થ કે જે બધા કર્તવ્ય વગેરેમાંથી કર્તૃત્વમાંથી મુક્ત થવાના કારણે સંન્યાસીના. ક્ષીણ કલ્મષાહ, પહેલું કેવું છે વસ્તુ? ક્ષીણ કલ્મષાહ, ક્ષીણ પાપાદિ દોષાહ, જેમના પાપ રૂપી દોષ દૂર થઈ ગયા. આ એક અવરોધ છે. મુખ્ય આપણો કોઈ અવરોધ હોય તો પાપ. પાપ એટલે ભૂતકાળ, આપણે જેની ખબર નથી. આપણે વારંવાર જે વસ્તુ કરવા ઈચ્છતા હોઈએ એમાં અવરોધ આપણે મૂલ્ય છે, અને છતાં આપણે કેટલું કરી શકતા નથી હોતા. બહારના તો કોઈ અવરોધ આવે તો આવે, પણ આંતરિક અવરોધો ઘણા આવતા હોય છે. શાંતિથી આપણે ભગવાનનું નામ ના લઈ શકીએ, શાંતિથી અભ્યાસ ના કરી શકીએ, શાંતિથી ન કરી શકીએ. આપણે ઈચ્છીએ કે ક્રોધ ન કરવો, મારું મન કાબુમાં રહેવું જોઈએ, મારું મન શાંત હોવું જોઈએ, મારામાં તો કે દયા કે સહાનુભૂતિ આ બધા મૂલ્યો હોય, છતાંય આપણે દાખવી શકતા નથી. ઘણી વાર આપણે જાણીએ છીએ કે હોવું જોઈએ, કે મારે કોઈના પર ક્રોધ ન કરવો જોઈએ, એના પર દયા હોવી જોઈએ, એની પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ, બધું આપણે જાણીએ અને એનું મૂલ્ય પણ, અને છતાંય થતું નથી. એ કેમ નહીં થતું હોય? એક જ કારણ કહી શકીએ કે કંઈક અવરોધો છે. કેવા અવરોધો છે? કોઈક પ્રકારના અવરોધો છે જેને આપણે જ્ઞાન નથી. અંતેથી એવા અવરોધો છે ને દૂર થાય, ઈશ્વરના અનુગ્રહથી દૂર થાય. આપણે કરીએ શું જે વસ્તુને આપણે ખબર જ નથી? ભૂતકાળમાં મેં શું કર્યું મને ખબર નથી, અને છતાંય પણ જે વસ્તુ આપણે અવરોધરૂપ લાગે જ છે, કંઈક છે અંદર. ત્યારે કંઈ ઘણી વાર તો આમ એકાદ પથ્થરના આમ કેવું લાગે, ઘણી વાર વસ્તુ આમ નીચે સંતાડી રાખે અને ઉપર આમ જોરથી કંઈ મૂકી તો આપણે અંદર ના જેમ પ્રાપ્ત કરી શકીએ એવું લાગે કે એવી અમને એક બ્લોક અહીંયા આગળ છે. એટલે ઘણા લોકો ત્યાં આગળ અમેરિકાની વાત કરે, સ્વામી તારે બ્લોક્સ ઇનસાઇડ. બ્લોક અર્થાત એવા કંઈક અવરોધો છે જેને કારણે. એટલે ઘણી વાર તો લોકોને એવા બધા અવરોધો થઈ જાય કે સામાન્ય લાગણી પણ એ લોકો ખરેખર અનુભવી શકતા નથી હોતા. કે કોઈ એમને પ્રેમ કરતો હોય તો પણ અનુભવી ના શકે, કંઈ હોય તો પણ એવો અનુભવ, એવી જાતની એમનામાં લાગણી ન જન્મે. આ પોતે પણ કરવા ઈચ્છતા હોય તો પણ એવું ન કરી શકે. કેમ? બ્લોક, કશીક એવી વસ્તુ છે જે અંદર એને અવરોધ ઉત્પન્ન કરે. આમ જેમ જેમ આપણે આપણા અંતરનો નજર કરીએ તેમ તેમ આપણે પણ અનેક પ્રકારના અવરોધોથી પરિચિત થઈએ છીએ કે આવા અવરોધ છે. હવે શેને કારણે છે આપણે ખબર નથી. કદાચ આપણે કોઈનો દોષ આપી શકીએ કે જો ને ભાઈ અમારા કાકા આવા હતા અને મામા ફલાણા હતા વગેરે વગેરે કહી શકીએ, પણ અહીં તો કહે છે કે ક્ષીણ પાપ આદિ. પાપ શબ્દ પણ બહુ સારો નથી, કારણ કે એમ કરે આપણા મનમાં એક પ્રકારની હીનતાની લાગણી ઉત્પન્ન કરે છે. અવરોધ છે, બસ એટલું આપણે જાણીએ. અને શેને કારણે છે એ નથી ખબર. આ અવરોધ છે. એમાં એક વસ્તુ એ અગત્યની વસ્તુ એ છે કે અવરોધ સાથે પહેલા મારે કોઈ રીતે એમાં તાદાત્મ્ય ના હોય કે આ મારો અવરોધ છે, મારે કારણે છે એટલે હું જાઉં છું, એવું કશું. આ મન છે અને મનમાં આવો અવરોધ છે. પહેલા આવું તટસ્થ બનવાની જરૂર છે, ઓબ્જેક્ટિવ બનવાની જરૂર છે, અને તો જ પછી આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન. તો કયું મન પ્રાર્થના કરી શકે? જે મન આમાંથી થોડુંક દૂર હટે. નહીં તો જ્યાં સુધી પેલો ગજેન્દ્ર જ્યાં સુધી મારે કરવા તો ત્યાં સુધી લડ્યા જ કરે, સંઘર્ષ કર્યા જ કરે. પણ જોયું કે હવે આ સંઘર્ષનો અંત નથી, અને ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરે. અંતેથી આ જે કંઈ અવરોધો છે, આંતરિક અવરોધો, એને દૂર કરવાનો એક ઉપાય છે, અંતે છે ઈશ્વરનો અનુગ્રહ. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો એક ઉપાય છે તો કે ઈશ્વરને પ્રાર્થના, કે ઈશ્વરને સેવા, કે ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરને સમર્પણ. એનો એક ઉપાય છે જે કર્મ કરતા હોઈએ એ દરેક કર્મ દ્વારા એનું સ્મરણ ચાલુ રહે. કે બધું કામ પૂરું કર્યા પછી સ્મરણ કરી શકીએ તો દિવસમાં અડધો કલાક જ મળે, વધારે મળે જ નહીં. અંતેથી જે કંઈ થઈ રહ્યું છે એ દરમિયાન પણ સ્મરણ થાય. એ કર્મ જે છે એ જ એના સ્મરણનું એક સાધન બની રહે. એ કર્મ એને અર્પણ થતા થતા એ રીતે થતું હોય તો સતત ઈશ્વરની પ્રાર્થના, સતત એની આરાધના ચાલ્યા જ કરે. અને આ રીતે
આપણે ધીમે ધીમે એનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ અને જે અવરોધો રાવણ કુંભકર્ણ વગેરે જે હોય તે ગ્રાહ જે કંઈ હોય તે અંદર ધીમે 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 એમની પકડમાંથી મુક્ત થઈ. આ પકડમાં આવી ગયું છે આપણું. એટલે કે નમઃ શ્રી શંકરાનંદ ગુરુ પાદાંબુજન્મને સવિલાસ મહામોહ ગ્રાહક ગ્રાસૈક કર્મણે. જેમ પેલા ગ્રજ અને ગજને પકડ્યો ગ્રાહે, તેમ આપણું અંતઃકરણ પકડેલું છે. કોને પકડેલું છે? આ બધા ગ્રાહ. અંતેથી એમાંથી છોડાવવા માટે એક ઈશ્વરનો આશ્રય, એમાં આપણો પ્રયત્ન રહેલો છે. ભગવાનને પ્રાર્થના કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, અથવા તો આપણા કર્મ પણ એની આરાધના કરવા માટે આપણે સાવધાની પ્રયત્ન જોઈએ, એમાં ના નહીં. પણ છતાં થોડું ઈશ્વર ધીમે 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 ઈશ્વરના અનુગ્રહથી આ બધા કલ્મશ કે આ બધા બ્લોક કે આ અવરોધો છે એ દૂર થાય. એવો એક પણ અવરોધ નથી જે દૂર ના થાય. એવું તો છે, એક પણ અવરોધ નથી જે દૂર ના થાય. માત્ર અગત્યની વસ્તુ છે અવરોધથી આપણે સભાન બનીએ અને મુક્ત મને અર્થાત કોઈ પણ રીતે એનાથી પ્રભાવિત થયા વગર, આપણી જાતને દોષ આપ્યા વગર કે અન્યને દોષ આપ્યા વગર, બસ એ વસ્તુ જેવી છે તેવી જ એને સમજીને એમાંથી મુક્ત થવા માટેની સતત પ્રાર્થના કે પ્રયત્ન જેમ આપણે સમજીએ એમ પ્રયત્ન પણ કરી શકીએ અને ન સમજતા હોય તો પ્રાર્થના કરી શકીએ. અને તેથી આટલા આ જે ક્ષીણ કલ્મષાહ જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, બહુ લાંબા પ્રયત્નના પરિણામ અંદર નથી થતું. ખૂબ સતત કામ કરવું પડે, અંદર આંતરિક કામ કરવું જ પડે. સંન્યાસનું એક જ કામ છે, બહારનું કામ છોડ્યું એટલે એ કે નવરો નથી બેઠો, અંદરથી સતત કાર્યશીલ છે. અંદર આવા જે કંઈ અવરોધો હોય એ બધાને દૂર કરો, સતત પ્રયત્નશીલ છે. અને એ રીતે ક્ષીણ કલ્મષાહ એટલે અહીં આ ભાષામાં કહ્યું કે યજ્ઞાદિ નિત્ય કર્મ અનુષ્ઠાનાત પાપાદિ લક્ષણમ કલ્મષમ ક્ષીયતે. આમ યજ્ઞ આપણે જે કંઈ કર્મ કરતા હોઈએ એને ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરીએ તો ધીમે 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 આ પાપ રૂપી જે કલ્મષ કે અવરોધ છે એ ધીમે ધીમે ક્ષીણ થાય. અંતથી તતશ્ચ શ્રવણાદિ આવૃત્તે સમ્યક દર્શન જાયતે. અને પછી આપણે શાસ્ત્રોનું શ્રવણ કરીએ તો શાસ્ત્રનો જે અર્થ છે એ આપણે સમજી શકીએ અને મનન દ્વારા આપણા સંશયો વગેરેમાંથી મુક્ત થઈ શકીએ. છિન્ન દ્વૈધા, દ્વૈધ એટલે દ્વિધા એટલે આ કરવું કે પેલું કરીને આપણે દ્વિધા કહીએ ને. દ્વિધામાં છું, જવું કે ના જવું, કરવું કે ના કરવું, બોલાવો કે ના બોલાવો, આનામ દ્વિધા. તો તેવી રીતે મનમાં આવી દ્વિધાઓ હોય આત્મા વિશે, એટલે અનેક પ્રકારના સંશયો હોય કે ખરેખર આત્મા આવો છે કે પેલો છે, કરતા છે કે ભોગતા છે કે શું છે ને શું નહીં, અનેક પ્રકારની દ્વિધાઓ કે સંશયો જે મનમાં હોય, આવા સંશયો છિન્ન દ્વૈધા. તો શાસ્ત્રના શ્રવણ દ્વારા વગેરે મનનથી ધીમે 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 અનેક ગ્રંથિઓ બધી ધીમે ધીમે ગ્રંથિઓમાંથી મુક્ત થતા જાય. છિન્ન દ્વૈધા, છિન્ન સંશયા. પછી કહે છે યથાત્માન સંયતેન્દ્રિય. ભગવાને બધા એક એના એ ક્રમમાં નથી લખ્યા વિશેષણો. ભગવાને વિશેષણો જે લખ્યા છે એવું બરોબર ક્રમ નથી, પણ યથાત્માન ખરેખર તો ક્ષીણ કલ્મષાહ યથાત્માન એવું થાય. જેમ જેમ આપણા કલ્મષ ક્ષીણ થતા જાય તેમ તેમ ધીમે ધીમે આપણું મન પ્રસન્ન બનતું જાય. જેટલા અંશે મન પ્રસન્ન બનતું હોય એટલે અંશે મન અનુકૂળ બને. જેટલા અંશે મન અનુકૂળ છે એટલે અંશે મન આપણા કાબુમાં છે. યથાત્માન એટલે કે યતેન્દ્રિયા, સંયતેન્દ્રિયા, જેમ ઇન્દ્રિયો મન વગેરે જેમના કાબુમાં છે. અને તો જ આપણે આપણો સ્વભાવ દાખવી શકીએ. ખરેખર આપણા જે મૂલ્યો છે, જે વસ્તુ આપણા માટે મૂલ્યવાન છે, એ મૂલ્યો પણ ક્યારે આપણા વ્યવહારની અંદર કે વર્તનની અંદર એ મૂલ્યો આપણે ક્યારે દાખવી શકીએ? જ્યારે આપણું મન આપણી પાસે હોય ત્યારે ને. આપણે ગમે તેવું સારું કરવું હોય અને છતાં આપણે ગમે તેટલી સારી રીતે વર્તવું હોય, કોઈને કંઈ પણ છતાં આપણું મન આપણી પાસે ન હોય આપણે કરી શકતા નથી. ક્ષીણ કલ્મષાહ યથાત્માન. આ કલ્મષ કે અવરોધ, આ અવરોધ જેમ જેમ દૂર થાય તેમ તેમ મન આપણું શાંત બનતું જાય, પ્રસન્ન બનતું જાય. એટલે શું છે? આપણું મન આપણા કાબુમાં આવતું જાય. અને તેથી સર્વભૂત હિતે રતાઃ, સર્વેષામ ભૂતાનામ હિતે આનુકૂલ્ય રતાઃ અહિંસકાઃ ઇત્યર્થઃ. પ્રાણી માત્રના હિતમાં જે લોકો રત છે
હિત એટલે આનુકૂલ્ય રતાહ. શંકરાચાર્ય આટલું જ કહે છે સાધક માટે. એક બાજુ સંન્યાસી કહ્યું અને બીજો જેમ કહેતા હો કે પ્રાણી માત્ર હિતમાં રત છે, તો એનો અર્થ એ થયો કે ભાઈ ચારે જ બાજુ જઈને શું સેવા કરે છે, એનું નામ કર્મયોગ. કર્મયોગ નો અર્થ જે કર્મ કરતા હોય એ સેવાના રીતે કરીએ એનું નામ કર્મયોગ. પણ હવે એ પ્રકારનું બાહ્ય કર્મ જયારે ન કરતો હોય ત્યારે કઈ રીતે પ્રાણી માત્રના હિતમાં રત હોઈ શકે? તો કે છે પ્રાણી માત્રના આનુકૂલ્યની અંદર હંમેશા રત છે. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ હોય. એવું નહીં કે આ માણસ સુખી થાય અને પેલો ભલે દુઃખી થતો હોય. પાકિસ્તાનમાં કશું થાય તો આપણે કઈ પેટનું પાણી ના હાલે, કદાચ સમજાય કે ભલે થયું એમ પણ થાય. અને હિન્દુસ્તાનમાં કશું થાય તો તરત આપણને કેવું લાગે? એટલે હજી આપણા હોતા તો વિભાગો રહેલા જ છે. હિન્દુસ્તાનમાં પંજાબમાં થયા કરે, હવે પણ ગુજરાતમાં તો વધારે લાગે. ગુજરાતમાં ભરૂચમાં ભલે થતું, અમદાવાદમાં થાય તો વધારે લાગે. અમદાવાદમાં શહેરમાં તો થયા જ કરે, અહીં આ બાજુ થાય તો વધારે લાગે. એમ હજી આપણે ત્યાં અનુકૂળતા પણ આમ બધી પ્રોગ્રેસિવ આવી જાતની આપણામાં અનુકૂળતા માટે પણ ઘણી ઘણી આપણી આસક્તિઓ રહેલી હોય છે. અર્થાત આપણામાં ઘણા બધા ભેદભાવ હોય છે. હિન્દુસ્તાન, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન, શીખ, સવર્ણ, ફલાણી વર્ણ ના હોય તેને ઉભા કરતા હોય છે. આપણે તો આવી રીતે આવા જાતના ભેદભાવમાં જ ઉછરેલા છે અને ભેદભાવ તો આપણા મનમાં એટલો ઘૂસેલો છે, બહુ જ ભેદભાવ. જૈન, હિન્દુ, પેલા જૈન, ફલાણા, બધામાં ભાગ 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 ભાગ. આપણું મન એટલું કટકે કટકા થઈને એટલું સંકોચિત બની ગયું છે ને કે આ મોટું દેશ સર્વભૂત હિતે રતા. ઓહો, પ્રાણી માત્રની અનુકૂળતામાં જેનું ચિત્ત હોય એ તો કઈ કલ્પના બહારની વસ્તુ છે. હું તો કઉ છું ઘરના 4 માણસ તો એના હિતમાં રત હોય તો બહુ થઈ ગયું. કશું નહીં તો ઘરમાં જે 4 માણસો છે એને અનુકૂળતા થાય, એમનું હિત થાય તોય આપણું બહુ થાય. એ બહુ મોટી સિદ્ધિ છે. એમાં પણ આપણે આપણું હિત પહેલા જોતા હોઈએ અને પછી બીજાનું હિત જોઈએ ને હંમેશા, કે મારું હિત પહેલું અને પછી મને સમય મળે પછી મને અનુકૂળ હોય તો બીજાના હિતની ચિંતા કરું. ત્યાં સુધી નહીં, પહેલા શું જોવાનું? મારી અનુકૂળતા જોવાની. તો હવે આ એક ભગવાન મૂલ્ય આપે છે સર્વભૂત હિતે રતાઃ, કે દુનિયાના પ્રાણીનું હિત આપણે કરવા જઈશું કે નહીં ભગવાન જાણે. પણ જે કોઈના આપણે સંપર્કમાં હોઈએ બીજું કશું નહીં તો એમનું હિત થાય, કે એમને અનુકૂળતા થાય. બીજું કઈ નહીં તો આપણે એમને પ્રતિકૂળ ન બનીએ એમના માર્ગમાં. એટલે અહિંસકાઃ, ભાઈ આપણા વડે એમને દુઃખ ન પહોંચે, આપણે એમના માર્ગમાં ન આવીએ કોઈ રીતે. છેવટે એટલું જ આપણે ચિંતન કરી શકીએ, વધારે નહીં. તો એટલું પૂરતું નથી કે આપણે કોઈના આડે ના આવીએ. એટલું ખરેખર તો એવું થવું જોઈએ કે કોઈને આપણે મદદરૂપ થઈએ, અર્થાત કોઈનું હિત આપણા વડે થાય, કોઈનું ભલું થાય એવી જાતની આપણી ભાવના હોવી જોઈએ. પણ એથી પહેલા એટલું તો હોવું જોઈએ કે કોઈનું આપણાથી બગડે નહીં, કે કોઈને આપણા વડે દુઃખ ના થાય, કોઈને ઈજા ના થાય વગેરે. સર્વેષામ ભૂતાનામ હિતે આનુકૂલ્ય રતાઃ. આમાં તો ખાલી જ્ઞાની માટે જ આ મુખ્ય અર્થમાં શક્ય છે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ તત્ર કો મોહ કશુકઃ એકત્વમ અનુપશ્યત. એની પણ આગળ પહેલા કહે છે યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુપ્સતે. ખરેખર જોવા જઈએ તો લોકોના હિત માટે પણ કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. એ પણ આપણને સ્વાભાવિક જ થાય જો પેલા બ્લોક ના હોય તો. જો પેલા અવરોધ ના હોય, આ અવરોધને કારણે જ લોકોનું અહિત આપણા વડે થતું હોય છે. મેં કહ્યું ને, આપણા બહુ સુંદર મૂલ્યો હોય છતાંય પણ જીવનમાં આપણે દાખવી શકતા નથી. જયારે જયારે આપણું મન પેલા અવરોધના પ્રભાવમાં આવી જાય ત્યારે. અને ખરેખર તો અવરોધ કયો છે? તો એકત્વ દર્શન, આ ભેદભાવનું દર્શન જે છે, આ જુદો અને હું જુદો, આમ આત્મા અનેક છે, આ જે દ્વૈત દર્શન છે એ મોટો અવરોધ છે. એમાં જ રાગ અને દ્વેષ ઉમેરી એટલે અવરોધ પછી એની માત્રા વધે. મૂળ અવરોધ કયો છે? દ્વૈત દર્શન. એટલે કહ્યું ઈશાવાસ્યમાં યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ. પ્રાણી માત્ર આત્મામાં જ જોવે છે અને પ્રાણી માત્રમાં એ જ આત્માના દર્શન કરે. જ્ઞાની છે
તતો ન વિજુગુપ્સતે, ત્યારે પછી એના હૃદયમાં કોઈ પ્રકારની જુગુપ્સા કે ઘૃણા રહેતી નથી. એ ઘૃણા દૂર થઈ ગઈ એટલે આપોઆપ જ આપણી સ્વાભાવિક જે સૌમ્યતા કે સ્વાભાવિક સહાનુભૂતિ એ વ્યક્ત થાય. પણ અત્યારે સ્વાભાવિક જે આપણું હિત ચિંતન કે સહાનુભૂતિ છે એ કેવી થઈ જાય, કુંઠિત બની ગઈ છે પેલા ઘૃણાને કારણે. એ ઘૃણા શામાંથી જન્મે છે? ભેદભાવનાથી. આ ઊંચો છે, આ નીચો છે. ઘૃણા. સ્વામી આ તો આવા છે, આ તો બીસી લોકો તો આવા જ હોય, એ તો આવું જ કરે. આ ફલાણી જગ્યાએ ચોરી કેમ થઈ? તો કારણ કે આવા લોકો આવે એટલે. આમાં આવા ગોટાળા કેમ થયા? આ લોકો આવે એટલે. હવે બીજું એક નવું કારણ મળ્યું. કશું કોઈ જગ્યાએ થાય તો કોને કારણે થયું? આમને કારણે. જો આ સરકારે આ લોકોને આમ કન્સેશન આપ્યું, એમને આમ આપ્યું, એના માટે આવું થાય છે. ચાલો જે હોય તે ખરું. પણ એટલે આ બધાની પાછળ આપણા મનમાં પેલો કેવો એક પ્રકારની ઘૃણા રહેલી છે, આપણને કદાચ ખબર પણ નહીં હોય. એક એવી સૂગ આપણા મનમાં નાનપણથી રહેલી છે, એવામાં ઉછર્યા છે ને આપણે. આ જે જ્ઞાત જાતના વાળાઓ છે એની આપણે કલ્પના પણ ન હોય એ રીતે આપણા મગજમાં એવી ઘર કરી ગયેલી વસ્તુ છે કે બીજી જ્ઞાતિનો વાત સવારે જ જણાવેલો કે સ્વામીજી મારા મમ્મી તે દિવસ હતા કે હો સ્વામી તો આપણી જ્ઞાતિના છે. તરત જ મને ફલાણી જ્ઞાતિના છો? મેં જવાબ ના આ બરોબર કોઈ જ્ઞાતિ નથી વગેરે. પણ એટલે કેટલું આપણામાં આ બધી વસ્તુઓ જે વાળાઓ જે છે એ કેટલા બધા દ્રઢ થઈ ગયા છે. એ જ ખાલી કહેવાનો હેતુ છે, આમાં કોઈનો વાંક નથી. એવું છે એ તો છે. પણ જાણે કે અજાણે જે લોકો આપણી જ્ઞાતિમાં કે ગોળમાં કે આપણા અનુકૂળ ના હોય એના વિશે મનમાં એક પ્રકારના સુખ કે ઘૃણા ધીમે ધીમે આમ બંધાતી જ જતી હોય છે. એ માણસનો સ્વભાવ છે, આપણો જ સ્વભાવ નહીં, માણસનો સ્વભાવ છે. પોતાના અનુકૂળ જેના હોય એના માટે આપણા મનમાં થોડી થોડી એવી વસ્તુ થતી જ જાય. એનાથી આપણે સભાન રહેવું જોઈએ કે મનમાં કોઈની પ્રત્યે કોઈ ઘૃણા ન જન્મે, કોઈની પ્રત્યે સુખ ન જન્મે, કોઈની પ્રત્યે તિરસ્કાર ન જન્મે, કોઈનો અનાદર ન થાય. આપણું મન સર્વનો આદર કરતું હોય, ભલે માણસની બહારની દેખાવનો આદર ન કરે તો પણ અંદર જે નારાયણ છે એનો આદર આપણે કરીએ. એવું ધીમે ધીમે આ વસ્તુ આપણે કરીશું તો થશે. એમનો ચમત્કારથી અચાનક થવાનું નથી. ખરેખર તો યોગ આ છે ને, ખરેખર જે કાર્ય આપણે કરવાનું છે, મહત કાર્ય, ભગીરથ કાર્ય તો આ છે. ખરી ગંગા તો અવતારવાની છે આપણા અંદર જમીનમાં, એટલે પૃથ્વી પર, એટલે આપણા હૃદયની અંદર. એક ભગીરથ કાર્ય છે. એક ક્ષણે ક્ષણની સાવધાની માંગી લે છે. જોડે જોડે આ ગીતાનું ચિંતન ખૂબ માંગી લે છે. ભગવાન જે ઉપદેશ આપે છે એની સમજ માંગી લે છે. કેવા મૂલ્યો જીવનમાં હોવા જોઈએ એની સમજ માંગી લે છે. એ મૂલ્યો માટેનું મૂલ્ય આપણામાં હોવું જોઈએ અને પછી એ મૂલ્યનું અનુસરણ કરવા માટેની તત્પરતા, સાવધાની પણ હોવા જોઈએ. એ તદપી સમ્યક જ્ઞાન પ્રાપ્ત કારણ ઇત્યર્થ. તો આ બધું જ છે એ આત્માના જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. ક્ષીણ કલ્મષઃ, અંતઃકરણ શુદ્ધ થાય. યથાત્માન મન અને ઇન્દ્રિયો, તો કે યત એટલે કે આપણા કાબુમાં હોય, પ્રભુત્વનું હોય. સર્વભૂત હિતે રતા, કોઈ પ્રાણી પ્રત્યે ઘૃણા ન હોય, રોષ ન હોય, એટલું હોય તો બહુ થઈ ગયું. ભલે કદાચ બહારથી આપણે કોઈ હિત ન કરી શકીએ તો પણ ભલે આપણા મનમાં કોઈ પ્રત્યે રોષ ન હોય, દ્વેષ ન હોય, ઘૃણા ન હોય, સુખ ન હોય, એમ કરીને આપણું અંતઃકરણ શુદ્ધ હોય. અહિંસકા, બીજું કશું નહીં તો બીજાને અનુકૂળ, બીજાને પ્રતિકૂળ ન બનીએ, બીજાને અનુકૂળ બનવાનો બનેલો પ્રયત્ન કરીએ. અને આ રીતે અહિંસકા, અહિંસા મળે. આ બધા મૂલ્યો છે જે યોગી માટે સ્વાભાવિક છે અને જે સાધક માટે મૂલ્ય છે. એમ ભગવાને આ બીજા મૂલ્યોની પણ વાત કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.
अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी योऽन्तः सुखोऽन्तरा रामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधाः यथात्मानः सर्वभूतहिते रताः। ભગવાન જ્ઞાની પુરુષનું વર્ણન કરતા કરતા જોડે કે મુમુક્ષુ છે એના સાધનોનું પણ વર્ણન કરે છે કે પહેલા ઋષય ક્ષીણ કલ્મષાહ, જેમના કલ્મશ અર્થાત રાગ દ્વેષ પાપ વગેરે ક્ષીણ થઈ ગયા છે, તેથી ઋષિ અર્થાત જેમનામાં એવી બુદ્ધિની સૂક્ષ્મતા, બુદ્ધિની શુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને તેથી શાસ્ત્રના જે સૂક્ષ્મ અર્થ છે એનું જે દર્શન કરી શકે એનું નામ ઋષય. અને પછી છિન્નદ્વૈધાહ, આ પ્રકારે જયારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત થાય, તો પછી શાસ્ત્રનું શ્રવણ મનન વગેરેથી જેમને જ્ઞાન અને તેથી જેમને સંશયો છિન્ન થઈ ગયા. છિન્નદ્વૈધાહ બ્રહ્મ નિર્વાણમ યથાત્માનઃ, જેમનો આત્મા અર્થાત જેમનું ચિત્ત કે મન પર પણ જેમનું પ્રભુત્વ છે. ઋષય બ્રહ્મ નિર્વાણ લભંતે, આવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ નિર્વાણ અર્થાત બ્રહ્મમાં નિર્વાણ, નિર્વાણ અર્થાત સર્વ અનર્થમાંથી મુક્તિ અને તેથી મોક્ષ પ્રાપ્ત કરે છે. સર્વભૂત હિતે રતાઃ, એ પણ ખરું, યથાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ, પ્રાણી માત્રના હિતમાં જે રત છે. કારણ કે જેમને પોતાનું કોઈ હિત સાધવાનું નથી, એનો અર્થ એવો જ થયો જેટલે અંશે આપણું વ્યક્તિગત હિત ઓછું સાધવાનું હોય એટલે અંશે આપણે બીજાના હિતનું ચિંતન કરી શકીએ. કોઈકના ને કોઈકના હિતનું હંમેશા ચિંતન થતું હોય, સામાન્ય રીતે આપણે પોતાના હિતનું ચિંતન થતું હોય કે એ જ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે. પણ જેટલે અંશે આપણે પોતાના હિતની ચિંતામાંથી મુક્ત થયા હોઈએ એટલે અંશે જે કઈ ચિંતા આપણે કરતા હોઈએ એ અન્યના હિતની ચિંતા થાય. જ્ઞાની પુરુષને પોતાનું કોઈ હિત સિદ્ધ કરવાનું રહ્યું ન હોવાને કારણે સર્વભૂત હિતે રતા, એટલે સ્વાભાવિક રીતે એ લોકો સર્વ પ્રાણીઓના હિતનું ચિંતન કરતા હોય. એનો અર્થ એ પણ એક મૂલ્ય થઈ ગયું કે અન્ય પ્રાણીઓના હિતનું ચિંતન કરવું. શંકરાચાર્ય કે છે અનુકૂલાહ, એટલે કે છે ભૂતા સર્વેષામ ભૂતાનામ હિતે આનુકૂલ્ય રતાઃ, જે લોકો પ્રાણી માત્રના હિતમાં અર્થાત એમની અનુકૂળતાની અંદર જ રત છે. એટલે જે લોકોનું વર્તન એવું હોય છે કે અન્યને અનુકૂળતા થાય. સર્વભૂત હિતર્થ અહિંસકાઃ ઇત્યર્થ, અર્થાત જે કોઈની હિંસા કે કોઈને ઈજા પહોંચાડતા નથી, કોઈને પીડા પહોંચાડતા નથી. આ એક મૂલ્ય થયું. યથાત્માન, એવું ક્યારે શક્ય હોય જ્યારે આપણો આત્મા અંતઃકરણ આપણા કાબુમાં હોય ત્યારે. આપણે કોઈનું અહિત ક્યારે કરી બેસતા હોઈએ છીએ? જ્યારે આપણું મન આપણા કાબુમાં ન હોય ત્યારે. ક્યાં તો કર્મથી, વાણીથી કે વિચારથી આપણે કોઈનું અહિત ક્યારે કરીએ? જ્યારે આપણું મન આપણો કાબુમાં હોય એટલે યથાત્માન. આપણું મન ક્યારે કાબુમાં હોય? મન જ્યારે અનુકૂળ હોય, પ્રસન્ન હોય ત્યારે. એટલે કહે છે ક્ષીણ કલ્મષાહ, જેમનું બુદ્ધિ કે જેમનું મન જેમાં કલ્મશ કે રાગ દ્વેષ ક્ષીણ થઈ ગયા છે અને માટે જેમને પોતાના અંતઃકરણ પર પ્રભુત્વ છે અને તેને કારણે જે લોકો સર્વ પ્રાણીઓના અનુકૂળમાં રત છે, આવા ઋષિઓ જ્યારે એમના સર્વ દ્વૈધ અર્થાત સંશયો છિન્ન થઈ જાય છે ત્યારે બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આમ બધા સંશયોમાંથી મુક્તિ મેળવવી એ જ એમનામાં સંસારને ભિન્ન ભિન્ન રીતે સમજી શકાય. એક દ્વૈધ, આ કે પેલું, આજે એક શરત થયા કરે છે દ્વિધા, આ કરવું કે પેલું કરવું, આમ છે કે તેમ છે. એ તો કરવાની વાત તો પછી આવે. પહેલી વાત તો કે રજ્જુ છે કે સર્પ છે, ત્યાંથી દ્વિધા શરૂ થાય. તો રજ્જુ સર્પની દ્વિધાનો અર્થ કે જીવનમાં પણ સતત આવી દ્વિધા થાય છે ને, આવો છે કે પેલો છે, આ સારું છે કે ખરાબ છે, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આ સાચું છે કે ખોટું, આ પ્રકારનું દ્વૈત સતત જે ચાલ્યા કરતું હોય એમાં આપણું મન સતત ઝૂલા ખાયા કરતું હોય. અને એનું કારણ એ જ છે કે સાચું ને ખોટું ને સારું ને ખરાબ કેમ, કે મારું શું થશે. આ બધામાં તકલીફ એવી છે ને કે આપણી મુખ્ય ચિંતા એ કે આમ કરીશ તો મારું શું થશે અને પેલું કરીશ તો મારું શું થશે. ગમે તે કરવા આપણું કશું ના થતું હોય તો આવું દ્વૈત પણ નથી રહેતું. તો આપણી બુદ્ધિ ક્યારે ક્લિયર કે સ્પષ્ટ હોય જ્યારે દરેકમાં આપણે જ જોડાયેલા હોય છે. આમાં તો આમ થશે તો મારું શું અને પેલું થાય તો મારું શું, એવી ચિંતા જેટલા અંશે ઓછી હોય એટલા અંશે આપણા વ્યવહારમાં પણ સરળતા હોય છે. એ દ્રષ્ટિએ છિન્ન દ્વૈતા, જો કે અંતિમ છેવટનો દ્વૈત એટલે કે આત્માનું સ્વરૂપ કેવું છે વગેરે, હું કોણ છું, જગત કેવું છે, આ પ્રકારનું જે દ્વૈત છે એ જ આપણા બધા વ્યવહારમાં પણ આવતું હોય છે. પોતાના વિશે પણ સ્પષ્ટ ન હોવાના કારણે જુદા જુદા પ્રકારના ખ્યાલ સેવતા હોઈએ અને ક્યારેક પોતાના માટે પ્રેમ હોય, ક્યારેક પોતાના માટે તિરસ્કાર હોય, ક્યારેક જગત માટે પ્રેમ હોય, ક્યારેક એમ ચાલ્યા કરતું હોય સતત પેલા લોલકની જેમ. આ બધા દ્વૈતમાંથી મુક્તિ, છિન્ન દ્વૈતા યથાત્મા સર્વભૂત હિતે રતઃ. આટલે સુધી કર્યું આપણે. હવે ભગવાન 26મા શ્લોકમાં આગળ આ ચર્ચા ચલાવે છે. હજી બીજું શું ત્યાગવું જોઈએ કે બીજા કયા પ્રકારના યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ એની વાત વળી 26મા શ્લોકમાં જ્ઞાની પુરુષના વર્ણન દ્વારા કરે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મના. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ. પહેલા તો એટલું જ કહેલું કે કામ અને ક્રોધના વેગને સહન કરવો છે. આગળ એવું કહ્યું, શક્નોતિ હે વૈસોઢમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ. આમ કામ અને ક્રોધનો જે આવેગ ઉત્પન્ન થાય એ સહન કરવા માટે, ખાળવા માટે જે શક્તિમાન છે એ યોગી છે, એવું આગળ કહ્યું. પણ હવે કે એવું એટલું ના ચાલે. માત્ર કામ અને ક્રોધનો આવેગ ખાઈ શકીએ એટલું પૂરતું નથી. કામ અને ક્રોધનો આવેગ જન્મે જ નહીં. જ્ઞાની પુરુષમાં કામ અને ક્રોધનો આવેગ જન્મે નહીં. વિવેકી પુરુષ હોય એ કામ અને ક્રોધનો આવેગ જન્મે તો પણ એને નિયંત્રણમાં રાખે. અવિવેકી પુરુષ કામ અને ક્રોધનો આવેગ જન્મે તો એને બહાર વ્યક્ત કરે. એટલે આવો તફાવત છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાંથી કામ અને ક્રોધના આવેગો જન્મવાના જ. અને અજ્ઞાનથી ઉપરાંત જેટલો અહંકાર તીવ્ર હોય એટલા વધારે જન્મવાના. એમાંથી રાગ દ્વેષ જેટલા તીવ્ર હોય, જેટલા રાગ દ્વેષ તીવ્ર એટલે કામ અને ક્રોધના આવેગો તીવ્ર હોવાના જ. રાગમાંથી કામ જન્મતો હોય, દ્વેષમાંથી ક્રોધ જન્મતો હોય, અને જેટલા અંશે રાગ દ્વેષ આપણામાં છે એટલા અંશે કામ અને ક્રોધના આવેગો જન્મવાના જ. એમાં તો શંકા જ નથી. આમ જેટલા અંશે આપણું અંતઃકરણ શુદ્ધ બને, રાગ દ્વેષમાંથી મુક્તિ મળે, એટલા અંશે કામ અને ક્રોધના આવેગો પણ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. ક્ષીણ કલ્મષાહ. અને સંપૂર્ણ રીતે ત્યારે જ જાય જ્યારે કામ અને ક્રોધનું કોઈ કારણ જ ન રહ્યું હોય. કોઈ પ્રકારનો અસંતોષ પોતાના વિશે ન હોય કે કશાય વિશે ના હોય. કોઈ પણ વિશે કંઈ પણ અસંતોષ હોય તો ઈચ્છા જન્મવાની, એને બદલવાની. જે વસ્તુથી આપણે અસંતોષ હોય એને બદલવાની ઈચ્છા મનમાં જન્મે જ. પોતાનાથી અસંતોષ હોય તો પોતે કેમ બદલાય એવી ઈચ્છા જન્મે. અને જગત માટે અસંતોષ હોય તો એમને કેમ બદલવું, આ પ્રકારની ઈચ્છા જન્મે. ગમે તેમ જ્યાં પણ અસંતોષ છે ત્યાં કોઈને કોઈ પ્રકારની ઈચ્છા હોવાની. કોઈ અસંતોષ જ જ્યારે ના હોય. બધી વસ્તુથી યસ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષતી. જેને કોઈ અભિનંદન નથી, દ્વેષ નથી, શુભ અશુભ જે આવે એને હું પ્રસન્નતાથી એને માણે છે, સ્વીકારે છે. શું પ્રસન્નતા, એનો આનંદ ભોગવે છે. જે કંઈ જગતમાં આવે એને હવે વિચાર કરો. એટલે જે કંઈ બને અનુકૂળ હોય
કે પ્રતિકૂળ હોય, બધામાં એક આનંદ છે. કારણ કે ઈશ્વર દરેકમાં રહેલો હોવાના કારણે એનો આનંદ જે માણતો હોય એ કયા વેશમાં આવે છે એની ચિંતા નથી હોતી. અનુકૂળ થઈને આવે કે પ્રતિકૂળ થઈને આવે, પછી ઓળખે છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતામાં આ જે છે એની ચિંતા નથી કયા વેશમાં આવે. આપણો માનીતો એક્ટર હોય પછી વિલન બને તોય આપણે એને જ જોવા જઈએ, હીરો હોય તો એને જ જોવા જઈએ. વિલન બને તો આપણે આમ એનો પક્ષ લઈએ. આપણો જે એક્ટર હોય ને એ જે બને એનો જ પક્ષ આપણે લઈએ. અને તેથી આપણે કઈ તકલીફ નથી કે એને શું વેશ. એટલે આ પ્રકારના જે જ્ઞાની પુરુષો યતિઓ છે એમને તો કામ અને કામનો પ્રશ્ન એટલા નથી, એમને કશાથી અસંતોષ જ નથી. કારણ કે બધો સંતોષ જ છે. અને તેથી જ્યાં અસંતોષ ન હોય, કામના ન હોય, ત્યાં ક્રોધ જન્મવાની પણ શક્યતા નથી. એટલે આવા જે યતિ છે કામ અને ક્રોધ સર્વ રીતે મુક્ત. યતિનામ યત ચેતસામ, જેમનું ચેતસ અર્થાત બુદ્ધિ કે અંતઃકરણ મન એ પણ જેમના કાબુમાં છે. વિદિતાત્મના એટલું જ નહીં પણ જેમને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે, એ લોકો બ્રહ્મ નિર્વાણ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે. શું માત્ર અહીંયા જ પ્રાપ્ત કરે છે? અભિતઃ અહીં છે અર્થાત જીવંત છે ત્યારે પણ અને મૃત્યુ પછી પણ મોક્ષ પ્રાપ્ત કરે છે એવું ભગવાન કહે છે 26મા શ્લોકમાં. એટલે કહે છે શંકરાચાર્યજી 165મા પર 26મા શ્લોક. કિંચ કામક્રોધ વિયુક્તાનામ કામશ્ચ ક્રોધશ્ચ કામક્રોધૌ તાભ્યામ વિયુક્તાનામ યતિનામ સંન્યાસિનામ યતચેતસામ સંયતાંતઃકરણાનામ અભિતઃ ઉભયતઃ જીવતામ મૃતાનામ ચ બ્રહ્મ નિર્વાણમ મોક્ષ વિદિતાત્મના વિદિતઃ જ્ઞાતઃ આત્મા યેષાં તે વિદિતાત્માનઃ તેષાં વિદિતાત્મનાં સમ્યક્દર્શિનાં ઇત્યર્થઃ. કિંચ વળી એમ કરીને એટલે આગળના શ્લોકમાં જેમ ભગવાને કહ્યું તેમ આ શ્લોકની અંદર પણ કામ ક્રોધ વિયુક્તાનામ સમજાયું. કામશ્ચ ક્રોધશ્ચ કામ ક્રોધો, કામ અને ક્રોધ તાભ્યામ વિયુક્તાનામ, અને કામ અને ક્રોધ બંનેમાંથી જે લોકો વિયુક્ત એટલે મુક્ત થઈ ગયા છે. કહ્યું તે પ્રમાણે ત્યારે જ મુક્ત થવાય જ્યારે આત્મા પોતાના વિશે માણસે સંતોષ હોય તો ક્રોધે નથી જન્મતો. ક્રોધ જન્મવાનું એક કારણ એ છે કે અંદરથી પોતાને જ અસંતોષ બહુ હોય છે. માણસ જયારે પોતાનાથી અસંતુષ્ટ હોય, અંદરથી ધૂંધવાયા કરતો હોય ત્યારે એને ધૂંધવાડ સતત બહાર કોઈને કોઈ તો બહાર વ્યક્ત થતો હોય છે. આમ પોતાનાથી જ જયારે અસંતોષ હોય, પોતાનાથી જ માણસને પોતાના વિશે કઈ ગમતું ન હોય તો એ અણગમો પોતાના વિશેનો એ પણ કોઈને કોઈ તો બહાર આવતો હોય ક્રોધ રૂપે. આમ બીજાના પ્રત્યે અણગમો ક્રોધ રૂપે બહાર આવે, પોતાના પ્રત્યેનો અણગમો બહાર આવે. આમ જેવા અણગમામાં તેથી ગમામાંથી ગમો હોય તો અણગમો હોવાનો પાછો એક વસ્તુ ગમે એટલે બીજું ના જ ગમે એવું એના સંદર્ભમાં જ કશું ગમે આપણને. મને આ બહુ ગમે એમ જયારે કોઈ એનો કશું એવું છે જે નથી ગમતું, નહીં તો ગમે છે એવું કહેવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય. આ મને બહુ ભાવે એવું ક્યારે કહે જયારે કશું ન ભાવતું હોય ત્યારે. બધું જ ભાવતું હોય તો મને તો બધું ભાવે છે. ઘણા લોકોને પૂછે શું કરીએ, જે કરવો એ કરો. કેમ તો બધું ભાવે છે. એમાં જરા મુશ્કેલી પડતી હોય જુદી વાત છે. પણ જેને આપણે આ મને ફલાણું ભાવે સ્વામી તમને શું ભાવે, હવે એવો પ્રશ્ન પૂછે એટલે સ્વામી શું કહે એનો અર્થ એ સ્વામીને કશું ભાવતું નથી એનો અર્થ એવો થયો. એટલે એવું હોય તો કે નહીં સ્વામીજી કોઈ દિવસ ના કહે. પોતાને કશું ભાવતું નથી જાહેર તો ના જ કરે. દરેક હોય તો પણ એનો સ્વીકાર જ ના કરે. કારણ કે પોતાને ન જ ભાવવું જોઈએ એવું ન જ હોવું જોઈએ ને અંતેથી. એટલે ઘણા બધા સ્વામી શું ભાવશે એ તો બિચારા બહુ સારી રીતે પ્રશ્ન કરે કે ભાઈ અમને શું બનાવી કે જેથી અમને ગમશે. સ્વામી કે બધું જ ભાવશે. શું બનાવો, જે બનાવો એ બનાવો. કે તળેલું ના બનાવો છો, મીઠાઈ ના બનાવો છો, ફલાણું ના બનાવો, એટલે રહી 4 વસ્તુ.
પણ ગમવાનું જયારે પણ આવે ત્યારે સમજવાનું કે આપણે જયારે પૂછીએ છીએ પ્રશ્ન કે તમને શું ભાવ છે, એનો તો આપણે આરોપ કરીએ છીએ કે તમને કશું નથી ભાવતું. તમને શું ગમશે એટલે આપણે આજે આરોપ થઈ જ જાય કે કંઈ ગમતું નથી. ભલે આપણે આરોપ કરવા નથી ઈચ્છતા, પણ આ તો આવું થતું હોય કારણ કે આ વસ્તુ આપણા મનમાં છે. આપણા મનમાં આવો ગમવાનો વિચાર ક્યારે હોય? જયારે અણગમો હોય ત્યારે જ ગમવાનો વિચાર હોય છે. એ સિવાય માણસ પ્રસન્ન હોય તો ગમો પણ નથી અને અણગમો પણ નથી. અંતેથી આવો ગમા અને અણગમાથી પૂર્ણ રીતે જે મુક્ત થાય, જેને પોતાની જાત ગમતી હોય એને બીજું પણ ગમતું હોય, આ બહુ જ અગત્યની વસ્તુ છે કે મુખ્ય આપણો અસંતોષ પોતાના જાત વિશે જેટલો બધો હોય છે એને કારણે બીજે બધા અસંતોષ હોય છે. આમ પોતાના વિશે એક એવો એક આદર્શ હોય છે કે હું આમ હોવો જોઈએ કે આમ હોવી જોઈએ, જે કંઈ હોય તે. અને એવું જયારે આપણે ન હોઈએ, અનેક પ્રકારની આપણી ઈચ્છા હોય, આપણા હવા તો હોવા જ જોઈએ ને. આટલા વર્ષોથી ક્લાસમાં એટલે આમ તો થવું જ જોઈએ, આટલું કર્યું એટલે આમ તો થવું જ જોઈએ, એમ આપણા પાસેથી આપણે અનેક પ્રકારની અપેક્ષાઓ હોય છે. ન હોય તો લોકો જ ઠપકી બેસાડે કે તમે રોજ ગીતાના ક્લાસમાં જાઓ છો અને આવું કેમ કરો છો, એમ કહે. લોકો પણ કરે તો લોકો કરે જોડે આપણે પણ કરીએ. કારણ કે આપણો એવો સ્વભાવ પડી ગયો છે કે હંમેશા કોઈ ને કોઈ પ્રકારની માંગણી કર્યા જ કરે. લોકો પાસેથી માંગણી કરી જાય. જે લોકો બીજાઓ પાસેથી બહુ માંગણી કરતા હોય એ લોકો પોતાની પાસેથી બહુ કડક હોય છે. બીજાઓ સામે જે કડક હોય ને, પોતાના છોકરાઓ સામે બીજા બધા, એ લોકો પોતાને પ્રત્યે બહુ કડક હોય છે. અને એટલે અંદર બહુ બળ્યા જ કરતા હોય કે એમને અંદર પોતે જ ના ગમતા હોય. કારણ કે પોતાનાથી કંઈ કામ થઈ ગયું તરત અસંતોષ. અંતેથી એક આઈડિયલ આઈ અને એકચ્યુઅલ આઈ, આદર્શ અને અત્યારનું વાસ્તવિકતા છે, એ બે વચ્ચેનો એક ભેદ સતત આપણે ચાલતો છે. સતત એનો જ અજંપો, મનમાં અજંપો છે નો છે, એનો જ અજંપો કે અત્યારે હું જે છું એ બરોબર નથી, એના કરતા આમ હોવું જોઈએ અથવા આમ હોવું જોઈએ. આમ પોતાને પ્રત્યેનો એક સતત અસંતોષ જે હોય છે, એ જ અસંતોષ કોઈને કોઈ રીતે આપણા વ્યવહારમાં. હવે માણસ જો બહિર્મુખ હોય એનો અસંતોષ લોકો પ્રત્યેના આક્રમણમાં આવે, અને બહિર્મુખ ના હોય તો અંદરના પોતાના પ્રત્યેના આકર્ષણમાં અને વિષાદમાં આવે. એટલે ક્યાં તો માણસ વિષાદ એટલે મૂળમાં ના હોય, અથવા તો કકડાટ કરતો, તેનું એક વસ્તુ હોય. કારણ કે પેલો અંદરનો અસંતોષ છે, ક્યાં તો વિષાદ જન્માવે અથવા તો બહાર ઝઘડા જન્માવે, અથવા ઘણા બદલાતા હોય છે. ક્યારેક એકદમ મૂળ જતો રહે અને ક્યારેક એકદમ આક્રમક થઈ જાય. પણ આવું કંઈ કંઈ ચાલ્યા જ કરતો હોય છે, કારણ કે પેલો અસંતોષ એમાંથી જે મુક્ત થયો હોય એ જ પૂર્ણ અર્થમાં સ્પોન્ટેનિયસલી. આપણે રાગદ્વેષ બતાવીએ નહીં તો રાગદ્વેષ ઉત્પન્ન થાય તો આપણે ઉત્પન્ન ના થવા દઈએ, એને પ્રોત્સાહન ન આપીએ, જુદી વાત છે. એ મૂલ્ય છે. રાગદ્વેષને પ્રોત્સાહન ન ઉત્પન્ન થાય તો પ્રોત્સાહન ન આપવું, અને ઉત્પન્ન ન થાય એ પ્રકારનું વિવેકપૂર્વકનું ચિંતન કરવું, એ આપણું મૂલ્ય છે. પણ જેને એવો પ્રયત્ન ન કરવો પડતો હોય એને માટે સ્વભાવ છે. જ્ઞાની પુરુષ માટે સ્પોન્ટેનિયસ સ્વભાવ છે. વિવેકી અથવા તો જે જિજ્ઞાસુ છે એમને માટે આ મૂલ્ય છે કે રાગદ્વેષ કેમ જન્મ્યા, અસંતોષ કેમ જન્મ્યો, કંઈક સમજાયું નથી, કંઈક આપણી ભૂલ થાય છે. અસંતોષ છે ને, અસંતોષ હોવો જ ના જોઈએ. કારણ કે બધું જ પૂર્ણ જો હોય તો ક્યાં અસંતોષ હોય? તો આપણે કારણ તપાસવાનું. ઠોકી બેસવાની જરૂર નથી કે બધું પૂર્ણ જ છે, પણ આપણું મન એમાં એક બીજી તકલીફ થાય કે ઘણા લોકો બસ આવું પણ ઠોકી જ બેસાડે કે બધું બરોબર છે જ છે. એવું ન હોય અને ઠોકી બેસાડો એ તકલીફ છે. એ અનનેચરલ વસ્તુ છે. અને છે ને એનો વિચાર જ ના કરો એ પણ ખોટું છે. પૂર્ણ છે એ પણ હકીકત છે, એને ધ્યાનમાં ન લેવી એ પણ બરોબર નથી. અને આપણા માટે હકીકત ના હોય અને આગળ રાખો કે એમ છે એ પણ બરોબર નથી. અંતેથી જયારે જયારે મન અપૂર્ણતાની કે અસંતોષની નોંધ લે ત્યારે આપણે આપણા મનને વળી પાછા ચિંતનમાં જોવું છે કે શાના માટે સંતોષ, શા માટે પૂર્ણ છે બધું હોય તો પછી કેમ મને પૂર્ણતા દેખાતી નથી? એવું શું છે જેને કારણે મને પૂર્ણતા દેખાતી નથી? એટલે પૂર્ણતા દેખાવી જોઈએ એવો આગ્રહ આપણો નથી, પણ ન દેખાતી હોય તો બરોબર છે એવું પણ સ્વીકારવાની જરૂર નથી. આ તો આપણને તો જે આપણે માનતો એ જ દુનિયા સાચું છે એમ જ માની લીધું કે એવું નથી. આપણને અપૂર્ણતા દેખાય છે એનો અર્થ એ કે કંઈક મને સમજાતું નથી, કે કંઈક હું જોવા શક્તિમાન નથી, માટે આવું છે, નહીં કે વસ્તુ અપૂર્ણ છે. અથવા એક દ્રષ્ટિબિંદુથી બધું અપૂર્ણ જ છે, ઉપાધિના દ્રષ્ટિબિંદુથી, બીજા દ્રષ્ટિબિંદુથી સ્વરૂપના બધું પૂર્ણ જ છે, એ પણ છે. ટૂંકમાં જેટલે અંશે આવા બધા પ્રશ્નો મનમાં ઉપસ્થિત થાય અને વેદાંતમાં જે આપણે જે આ શ્રવણ કરીએ છીએ એના સંદર્ભમાં એના વિશે જેટલું ચિંતન થાય એટલા આપણે આ બધી વસ્તુમાંથી મુક્ત થઈ શકીએ.
તાભ્યામ વિયુક્તાનામ એટલે પહેલું જ્ઞાની પુરુષનો આ સ્વભાવ, સ્વભાવ એટલે સ્પોન્ટેનિયસ એટલે કે પ્રયત્ન વગર એ લોકો આવે છે. આવું ક્યારે થાય? ખૂબ પ્રયત્ન કર્યો હોય ત્યારે. ખૂબ પ્રયત્ન કોઈ વસ્તુ માટે કરીએ ત્યારે પ્રયત્ન કરવાની જરૂર ના પડે. આમ વસ્તુઓ પ્રયત્ન વગર ક્યારે થતી હોય? આમ ફટાફટ આપણે હાર બનાવતો હોઈએ, આમ હવે કોઈ વિચાર કર્યા વગર આપોઆપ ક્યારે બની જતો? ખૂબ પ્રયત્ન જયારે ભૂતકાળમાં કર્યો હોય ત્યારે. કોઈ પણ કારણ આપણે સરળતાથી કે સ્વાભાવિકતાથી કે પ્રયત્ન વગર ક્યારે કરી શકીએ? એની પાસે ખૂબ પ્રયત્ન થયા હોય ત્યારે. અને તેથી જેમણે આખી જિંદગી સુધી, કઈ જિંદગી તો કેટલી જિંદગીઓ સુધી આવો પ્રયત્ન કર્યો હશે, આ પ્રકારના કલ્મશ એનો પોતાના દૂર કરવાનો, એના પરિણામે સ્વાભાવિક એટલા મળે કે આત્માનો સ્વભાવ છે. આ સ્વાભાવિક એટલા મળે છે કે આત્મા રાગદ્વેષ છે જ નહીં. ખરેખર આત્મા મુક્ત હોવાને કારણે આ શક્ય છે. જો આત્મા જ રાગદ્વેષ વાળો હોત તો ગમે તેટલો પ્રયત્ન કરો તો એ રાગદ્વેષથી મુક્ત થઈ જ ના શકાય. પરંતુ ખરેખર આત્મામાં રાગદ્વેષ ન હોવાને કારણે એ રાગદ્વેષ આગંતુક છે. આગંતુક છે અર્થાત કૃત્રિમ છે. કૃત્રિમ છે, બહારની વસ્તુ હોવાને કારણે આપણે દૂર કરી શકીએ. પાણીમાં કચરો હોય દૂર કેમ કરી શકીએ? કારણ કે પાણીનો સ્વભાવ નથી. પાણીનો સ્વભાવ જેવો ખારાશ વાળો તો તમે ગમે તે કરતો દૂર ન થાય. પણ પાણીમાં કચરો આગંતુક હોવાને કારણે આપણે એને ફિલ્ટર કરી શકીએ. તેમાં રાગદ્વેષ આગંતુક હોવાને કારણે આપણે આપણા વ્યક્તિત્વને દૂર કરી શકીએ. અને તેથી આ એક સાધના. પછી કઈ યતિનામ. યતિનામ એટલે સંન્યાસીનામ, જે લોકો કેવા છે? યતિ છે. આમ તો યતિ એટલે યત્નશીલ. જે લોકો યત્ન કરવા માટે હંમેશા તત્પર છે, નામ યતિ. યત એટલે પ્રયત્ન કરો, નામ યત. યત પ્રયત્ન કરવો. યતિ એટલે પ્રયત્ન કરવો, જેના માટે સ્વાભાવિક છે નામ, જેનું શીલ છે, સ્વભાવ છે નામ યતિ. કયો પ્રયત્ન કરવો? પ્રયત્ન કરવાનો સ્વભાવ બની ગયો એટલે પ્રયત્ન કર્યા વગર જ જે સ્વભાવથી જ યતિ છે. એટલે શંકરાચાર્ય કહે છે સંન્યાસી નામ. સંન્યાસી અર્થાત જેને કોઈ પ્રકારની આસક્તિ નથી એનું નામ સંન્યાસી. જેને કોઈ પ્રકારનું જોડાણ નથી, આસક્તિ નથી, જેને કશું સિદ્ધ કરવાનું નથી, એનું નામ સંન્યાસી. પછી ગમે તે વેશમાં હોય પણ સંન્યાસીનો આ વસ્તુ છે કે જેને કંઈ સિદ્ધ કરવાનું છે નહીં. અને આપણે જયારે ગ્રહસ્થ એટલે કંઈ કોઈ પણ પ્રકારનું આપણું હોય, આપણી પોતાની વસ્તુ જયારે હોય ત્યારે હંમેશા કશું કરવાનું હોય જ. એમાં તો ના જ ચાલે. આપણું ઘર હોય એટલે તો ફેન્સ બાંધવી જ પડે. આપણું ઘર હોય એટલે આપણે આટલું કરીએ તો કરવાનું જ. આપણા બાળકો હોય, આપણો પરિવાર હોય તો સામાન્ય રીતે એમના પ્રત્યે આપણું, એમના હિતનું વધારે ચિંતન થવાનું જ. આપણું જ્યાં હોય ત્યાં સુધી આપણે સંન્યાસી ના હોઈ શકે. એટલા માટે ગમે તે સંન્યાસીઓ તોય ના હોઈ શકો. આપણું હોય એટલે પેલું અને મારું, અને આના પ્રત્યે આપણે પક્ષપાત રહેવાનો જ. ગમે તે હવે પક્ષપાત હોય એનો અર્થ એ કે કંઈક આસક્તિ ખરી. પણ ટૂંકમાં દરેક મનુષ્ય છેવટે તો સંન્યાસી બનવાનું જ છે. ભલે આપણે સંન્યાસનો વેશ ધારણ કરીએ કે ના કરીએ, છતાં પણ મનથી સંન્યાસી બનવાનું જ છે. તે સિવાય તો જ્ઞાન, આત્મા સંન્યાસી છે માટે એના જ્ઞાન માટે સંન્યાસી બનવું પડે. સંન્યાસ અસંગ છે. કોઈ વસ્તુ સાથે એને આસક્તિ ન હોવાને કારણે ક્યાંય બંધાયેલું નથી, ક્યાંય જોડાયેલું નથી. એ સદા મુક્ત હોવાને કારણે એવું બંધન રહિતનું, આસક્ત રહિતનું ઉંમર આપણે પ્રાપ્ત ન કરીએ ત્યાંથી એવું આત્માનું જ્ઞાન ન થાય. અને માટે શંકરાચાર્યજી વારંવાર સંન્યાસી કહેવાનો હેતુ એ છે કે સંન્યાસ આશ્રમ તો બરોબર છે, પણ સંન્યાસ એક માનસિક સ્થિતિ છે જેનાથી આખો અધ્યાય શરૂ થયો. એટલે સંન્યાસી નામ કયા કરે છે? કારણ કે અધ્યાય સંન્યાસ યોગ છે. એટલે સંન્યાસી પહેલી વ્યાખ્યા તો એ આપી કે યો ન દ્વેષ ને કાંક્ષતી. જે મનુષ્ય ને રાગ પણ નથી કે દ્વેષ પણ નથી. અને પછી એ આસ્તે મનસા સ્મરન નૈવ કુર્વન્ન કારયન. પછી વ્યાખ્યા આવી જે કંઈ કરતો પણ નથી કે કરાવતો પણ નથી. આમ કર્તૃત્વ બુદ્ધિમાંથી મુક્ત છે. પણ કર્તૃત્વ બુદ્ધિમાંથી ત્યારે મુક્ત થઈએ જ્યારે આપણો અહંકાર ઘણો બધો ક્ષીણ થઈ ગયો હોય ત્યારે. અંતેથી અહંકારને ક્ષીણ કરવાનો એટલે આ સંન્યાસી બનવા માટેની એક સાધના. આ બધી સાધનાઓ છે જીવનમાં. આ જ બધી સાધનાઓ છે. આ વેદાંતની સાધના હંમેશા વિચારના સ્તર પર હોય છે. અહીં જપ તપની સાધનાની વાત નથી. એટલા માટે કારણ કે આપણે સત્યની, જયારે સત્યના આપણે અન્વેષક છે કે સત્યના જિજ્ઞાસુ છે ત્યારે એ સાધના પણ એને અનુરૂપ હોવાની. એટલે વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાસિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવ માંગતા. આજે પવિત્રતા પ્રાપ્ત કરવાનું છે જ્ઞાન તપસ્યા, જ્ઞાનરૂપી તપસ. તો આ જ્ઞાનરૂપી સાધના આપણે કહ્યું જ્ઞાનની સાધના કરો છો, આ સાધના
કેમ રાગ અને દ્વેષમાંથી મુક્ત થવાનો? એટલે રાગ મુક્ત ક્યારે થવાય? રાગ અને દ્વેષનું સ્વરૂપ જયારે સમજીએ ત્યારે, એનું કારણ જયારે સમજીએ ત્યારે, અને કારણમાંથી મુક્ત થઈ ત્યારે રાગ દ્વેષ જાય. અને તે રીતે સંન્યાસીના ક્યાં આસક્તિ છે? તો જ્યાં સંન્યાસી અર્થાત જેને આસક્તિ નથી, અથવા જેને કોઈ કર્તવ્ય પણ નથી, જેને કઈ સિદ્ધ કરવાનું નથી, જેનો મુખ્ય તો વૈરાગ્ય છે. અને તેથી જે વૈરાગ્ય જે અપેક્ષાઓથી, ઈચ્છાઓથી વગેરેથી મુક્ત છે, કારણ કે એ વસ્તુની જરૂર નથી માટે. મુક્ત આપણે ક્યારે થઈ શકીએ? જયારે કોઈ વસ્તુની જરૂરિયાત ન હોય ત્યારે. એ સિવાય આપણે મુક્ત થઈ ના શકીએ. જરૂરિયાત હોય છતાંય ત્યાગ કરી દઈએ તો આપણે અધૂરા જ રહી જઈએ. જરૂરિયાત છે ને છતાંય આપી દીધું કે છોડી દીધું તો રોજ એની ખોટ ચાલે કે આજે પેલું હોત તો સારું થાય, પેલો 400 ક્યાં ગયો, પેલું ફલાણું ક્યાં ગયું, રોજ યાદ આવે આપણને. એમને આપણે ધારો કે કોઈ આપણી સાથે લઈ ગયું હોય, પડાવી ગયો કે આપણે આપવું પડે, પણ મને ઘણી વાર એવું થતું હોય છે કે લોકો આપણી પાસે લઈ જાય.